આજે આપણે એક એવા રહસ્યની દુનિયામાં જઈશું જે હજારો વર્ષ જૂનું છે. આ વાત છે હડપ્પીય સભ્યતાની, એક એવી પ્રાચીન શહેરી સંસ્કૃતિ જેણે આપણા ઇતિહાસની સમજને જ બદલી નાખી. જરા વિચારો તો, આજથી 4,500 વર્ષ પહેલાં શું એ વખતે પણ કોઈ સ્માર્ટ સિટી હોઈ શકે? એકદમ સુવ્યવસ્થિત અને આધુનિક શહેર? લાગે છે ને અશક્ય? બસ આ જવાબનો જવાબ શોધવા માટે ચાલો આપણે હડપ્પીય સભ્યતાની અદ્ભુત દુનિયામાં જઈએ. વાત છે 1920ના દાયકાની. ત્યાં સુધી તો બધા એમ જ માનતા હતા કે ભારતનો ઇતિહાસ વૈદિક કાળથી શરૂ થાય છે. પણ પછી માત્ર 2 જ વર્ષમાં આખું ચિત્ર જ બદલાઈ ગયું. 1921માં દયારામ સાહનીએ હડપ્પા શોધ્યું અને 1922માં આર.ડી. બેનર્જીએ મોહેન્જો-દડો. બસ આ 2 શોધોએ આપણા ઇતિહાસને હજારો વર્ષ પાછળ ધકેલી દીધો અને સાબિત કરી દીધું કે અહીં એક અત્યંત વિકસિત સભ્યતા વસતી હતી. આ સભ્યતાનું કેન્દ્ર સિંધુ નદી હતી, એટલે જ એને સિંધુ ખીણની સભ્યતા પણ કહેવાય છે. પણ જરા આ નકશા પર નજર કરો. એનો ફેલાવો કેટલો મોટો હતો! આજના પાકિસ્તાન અને ભારતના મોટાભાગના વિસ્તારોમાં. મતલબ કે આ કોઈ નાનો સમુદાય નહોતો, આ તો એક આખું સામ્રાજ્ય હતું. તો આ સભ્યતામાં એવું તો શું ખાસ હતું? ચલો શરૂઆત કરીએ એમના સૌથી મોટા અને મજબૂત પુરાવાથી, એમના શહેરો. એ કોઈ સાધારણ શહેર નહોતા, એ તો એન્જિનિયરિંગનો અદ્ભુત નમૂનો હતા. એમના શહેરોનું પ્લાનિંગ જુઓ, બધું જ સમજી વિચારીને બનાવેલું. શહેરને 2 ભાગમાં વહેંચી દેવાયું હતું. એક તરફ પશ્ચિમમાં ઊંચાઈ પર બનેલો ગઢ. વિચારો કે આ હશે એ સમયનું પાવર સેન્ટર, જ્યાં શાસકો રહેતા હશે, અને બીજી તરફ પૂર્વમાં હતું નીચલું નગર, જ્યાં સામાન્ય લોકોનું જીવન ધબકતું હતું. આ માત્ર શહેરની રચના નથી, પણ એમના સમાજની વ્યવસ્થાનો આખો નકશો છે. અને હવે આ જુઓ, આ તો કમાલ જ છે. એમના શહેરોના રસ્તાઓ એકદમ સીધી લીટીમાં અને એકબીજાને બરાબર કાટખૂણે કાપતા હતા, જાણે આજના કોઈ આર્કિટેક્ટે ડિઝાઇન કર્યો હોય. હજારો વર્ષ પહેલાં આવું પરફેક્ટ પ્લાનિંગ ખરેખર માનવામાં ન આવે એવું છે. પણ વાત અહીંયા જ નથી અટકતી. કદાચ સૌથી હેરાન કરી દે એવી વાત તો એમની ભૂગર્ભ ગટર વ્યવસ્થા હતી. દરેક ઘરનું ગંદુ પાણી પાઇપથી મુખ્ય ગટરમાં જતું, અને એ પણ ઢાકેલી ગટરો. સ્વચ્છતા અને પબ્લિક હેલ્થનું આટલું ધ્યાન તો સદીઓ પછી પણ ઘણી સભ્યતાઓમાં નહોતું જોવા મળ્યું. મોહેન્જો-દડોનો આ મહાન સ્નાનાગાર એમની સ્થાપત્ય કળાનો બેસ્ટ નમૂનો છે. એની બનાવટ એટલી મજબૂત છે કે આજે હજારો વર્ષ પછી પણ એ લગભગ એવું ને એવું જ છે. મોટાભાગના ઇતિહાસકારોનું માનવું છે કે આ કોઈ જાહેર સ્વિમિંગ પૂલ નહોતો, પણ કોઈ ધાર્મિક વિધિઓ માટેનું એકદમ પવિત્ર સ્થળ હતું. હવે આટલા મોટા અને વ્યવસ્થિત શહેરો ચલાવવા માટે એક મજબૂત અર્થતંત્ર તો જોઈએ જ, બરાબર ને? તો ચાલો હવે એ જોઈએ કે તેઓ કઈ રીતે આટલા સમૃદ્ધ હતા. કારણ કે આ લોકો માત્ર મહાન એન્જિનિયર જ નહોતા, પણ બહુ જ હોશિયાર વેપારીઓ પણ હતા. આ સભ્યતાની ખાસિયત એ હતી કે એના દરેક શહેરનું પોતાનું એક આગવું મહત્વ હતું. જેમ કે મોહેંજો-દડો હતું ધાર્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર, તો આપણા ગુજરાતનું લોથલ એ હતું એક ઇન્ટરનેશનલ પોર્ટ. ધોળાવીરામાં પાણી બચાવવાની અદ્ભુત ટેકનિક જોવા મળે છે, તો કાલીબંગનમાં ખેતીના પુરાવા. દરેક શહેર પોતપોતાની રીતે સ્પેશિયલ હતું. અને આ લોથલનું ડોકયાર્ડ જે ગુજરાતમાં આવેલું છે, એ તો પાક્કો પુરાવો છે કે દરિયાઈ વેપારમાં એમનો કોઈ જવાબ નહોતો. આ દુનિયાના સૌથી જૂના બંદરોમાંથી એક છે. વિચારી શકાય કે અહીંથી જ એમના જહાજો દુનિયાભરમાં વેપાર કરવા જતા હશે. તો એમની સમૃદ્ધિનું રહસ્ય શું હતું? મુખ્યત્વે 3 વસ્તુઓ: ખેતી, ઉદ્યોગ અને વેપાર. અને ખેતીમાં તો એમણે ક્રાંતિ કરી દીધી હતી. ખબર છે, દુનિયામાં સૌથી પહેલા કપાસ ઉગાડનારા આ લોકો હતા. આ એક ગેમ ચેન્જર શોધ હતી. એ સિવાય મણકા બનાવવાનો અને માટીના વાસણો બનાવવાનો એમનો ઉદ્યોગ પણ દૂર દૂર સુધી પ્રખ્યાત હતો. અને એમના વેપારના પુરાવા ખાલી અહીંયા જ નહીં, હજારો કિલોમીટર દૂર પણ મળ્યા છે. મેસોપોટેમિયા એટલે કે આજનું ઈરાક, ત્યાંના જૂના લખાણોમાં મેલુહા નામની એક સમૃદ્ધ જગ્યાનો ઉલ્લેખ છે. ઇતિહાસકારોને લગભગ ખાતરી છે કે આ મેલુહા બીજું કોઈ નહીં પણ આપણું હડપ્પીય ક્ષેત્ર જ હતું. આ એમના ગ્લોબલ કનેક્શનનો સૌથી મોટો પુરાવો છે. એમની કારીગરી કેટલી ઉચ્ચ કક્ષાની હતી એ આ નાની નાની મુદ્રાઓ અને પૂજારી રાજાની મૂર્તિ જોઈને જ ખબર પડી જાય. આ જે મુદ્રાઓ છે ને, એનો ઉપયોગ મોટાભાગે વ્યાપારમાં થતો, જાણે કે એ સમયની બ્રાન્ડિંગ સીલ. અને એના પરથી આપણને એમની સંસ્કૃતિ, માન્યતાઓ અને કદાચ એમના શાસન વિશે પણ ઘણી જાણકારી મળે છે. સારું, આપણે શહેરો જોયા, વેપાર જોયો, પણ આ લોકો હતા કેવા? એમની જિંદગી કેવી હતી? એ શું માનતા હતા? એમની ભાષા કઈ હતી? ચાલો
હવે એમના જીવનના આ રહસ્યોને ઉકેલવાની કોશિશ કરીએ. જે પુરાવા મળ્યા છે એના પરથી લાગે છે કે તેઓ માતૃદેવીની પૂજા કરતા હતા. અને આ એક મુદ્રા તો બહુ જ રસપ્રદ છે. એના પર યોગાસનમાં બેઠેલી એક આકૃતિ છે, જેની આસપાસ જાનવરો છે. ઘણા ઇતિહાસકારો માને છે કે આ ભગવાન શિવનું જ એક પ્રાચીન સ્વરૂપ પશુપતિ હોઈ શકે છે. હવે આ લોકોની સૌથી મોટી સિદ્ધિ પણ છે અને સૌથી મોટું રહસ્ય પણ. એમની પોતાની એક લિપિ હતી, લખવાની એક સિસ્ટમ હતી, પણ તકલીફ એ છે કે આજ સુધી કોઈ એને વાંચી શક્યું નથી. અને એટલે જ આ સમયને આદ્ય ઐતિહાસિક કહેવાય છે. મતલબ કે લખાણ તો છે, પણ આપણે એને સમજી શકતા નથી. આપણે એમની કહાની એમના જ શબ્દોમાં જાણી શકતા નથી. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આ સભ્યતાના છેલ્લા અને સૌથી મોટા રહસ્ય પર. આટલી મહાન સભ્યતાનો અંત કેવી રીતે થયો? એ ક્યાં અદૃશ્ય થઈ ગઈ? વિચારો તો, સદીઓ સુધી જે સભ્યતા આટલી સમૃદ્ધ રહી, આટલી એડવાન્સ હતી, એ અચાનક ગાયબ કેમ થઈ ગઈ? આ એ સવાલ છે જેનો ચોક્કસ જવાબ આજે પણ કોઈની પાસે નથી. તો હડપ્પીય સભ્યતા આપણી સામે શું છોડીને ગઈ? એક શાનદાર વારસો અને એક મોટો સવાલ. એમણે આપણને પરફેક્ટ પ્લાનિંગવાળા શહેરો આપ્યા અને સાથે આપી એક એવી લિપિ જે રહસ્યોથી ભરેલી છે. આ એક એવી કહાણી છે જેનો છેલ્લો અધ્યાય હજી પણ લખવાનો બાકી છે. અને કદાચ એ અધ્યાય શોધવાની જવાબદારી આપણી છે.